નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 6. એમાં આપણે આજે 12મો પાઠ ભણવાનો છે, નકશો સમજીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નકશાની મદદથી આપણે જુદા જુદા સ્થળોની માહિતી મેળવી શકીએ છીએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી જઈ શકીએ છીએ. જેમ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં જે છે એ આપણે જેમ કે અગત્યના જે પ્રવાસન સ્થળો જે છે સોમનાથ છે, દ્વારકા છે, તરણેતર છે, અંબાજી, ધોરડો, સાપુતારા, આ વગેરે સ્થળો જે છે કે જે પ્રવાસન તરીકે વિકસેલા છે. આ પ્રવાસન સ્થળોની મુલાકાત આપણે આસાનીથી લઈ શકીએ છીએ. નકશાની મદદથી આપણે જે તે પ્રદેશ જે છે એ કઈ જગ્યાએ આવેલો છે, કેટલા કિલોમીટર જેટલું અંતર છે, આ બધા જે માહિતી જે છે એ આપણે મેળવી શકીએ છીએ. ખાસ વર્તમાન સમયમાં જો વાત કરીએ તો પ્રવાસ ઉપરાંત જે બીજા અનેક પ્રકારના જે હેતુઓ જે છે એના માટે આપણે નકશો જે છે એ ઉપયોગી બને છે. અત્યારે તો આધુનિક જો વાત કરીએ તો જે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી જે છે એ જીપીએસસીની જે મદદથી આપણે જે છે એ આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકીએ છીએ. જીપીએસસીનું પૂરું નામ જે છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ જે જીપીએસસીની મદદથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો વિશ્વના કોઈ પણ જે વિશ્વનો જે છે કોઈ પણ ભાગ હોય, નકશાની મદદથી જે છે એ આપણે આસાનીથી પહોંચી શકીએ છીએ જીપીએસસીની મદદથી. એટલે કે જીપીએસસીની મદદથી આપણે મોબાઈલ સિસ્ટમ દ્વારા અથવા તો અત્યારે તો જે જુદા જુદા વાહનોમાં પણ આ સેવાઓ જે છે ઉપલબ્ધ હોતી હોય છે, જેની મદદથી જે છે આપણે કોઈ પણ જગ્યાએ આસાનીથી પહોંચી શકીએ છીએ. ખાસ વાત કરીએ તો પૃથ્વીનો જે ગોળો જે છે એ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ખૂબ ઉપયોગી છે. પૃથ્વીના જે ગોળાની મદદથી આપણે પૃથ્વીના ગોળાની મદદથી પૃથ્વીના જે છે કોઈ પણ ભાગનો જે છે અભ્યાસ કરી શકીએ છીએ. પૃથ્વીનો ગોળો જે છે ખાસ જે આપણે અભ્યાસ માટે જે દર્શાવવામાં આવતો હોય એ પૃથ્વીના ગોળાની મદદથી આપણે જે છે એ પૃથ્વીનો કોઈ પણ ભાગ જે છે જેના વિશેની આપણે માહિતી મેળવી શકીએ છીએ. ખાસ જે છે જેમાં જે છે પૃથ્વીના જે છે એ જુદા જુદા જે ભાગો જે છે એ ખાસ તો દર્શાવવામાં આવતા હોય છે. ખાસ પૃથ્વીના ગોળાની મદદથી જે છે એ વિશ્વના જે છે વિવિધ ખંડો છે, દેશો છે, રાજ્યો, તાલુકા, જિલ્લાઓ જે છે આની માહિતી જે છે આપણે મેળવી શકીએ છીએ. ખાસ પ્રશ્ન પૂછાય કે નકશાની મદદથી આપણે શેની માહિતી મેળવી શકીએ છીએ, તો નકશાની મદદથી છે આપણે વિશ્વના કોઈ પણ ખંડો છે, દેશો છે, રાજ્યો, જિલ્લાઓ, તાલુકા અથવા કોઈ પણ જે તે ગામ શહેરની માહિતી આસાનીથી મેળવી શકીએ છીએ. એટલે કે આ બધી માહિતી મેળવવા માટે આપણે નકશો ખૂબ જ ઉપયોગી બને છે. હવે પણ આપણે નકશાની જો વાત કરીએ તો આ નકશો જે છે આ જે છે નકશાના વિવિધ અર્થો છે એવું કહી શકીએ. નકશાનો જે શબ્દનો અર્થ જો વાત કરીએ તો અંગ્રેજીની પર્યાય અંગ્રેજીનો સમાનાર્થી કહીએ તો મેપ થાય. નકશાનો અંગ્રેજી અર્થ અથવા તો જે પર્યાય એટલે સમાનાર્થી, એનો અર્થ થાય છે મેપ.
મેપ એટલે નકશો. ખાસ આપણે વાત કરીએ તો અંગ્રેજીનો પર્યાય જે છે એટલે કે અંગ્રેજી સમાનાર્થી વર્ડ જે છે જેને આપણે નકશા તરીકે ઓળખીએ તો એને મેપ અંગ્રેજીમાં કહી શકીએ આપણે. હવે વાત કરીએ તો આ મેપ શબ્દ કેવી રીતે બનેલો છે તો ખાસ મૂળ લેટિન શબ્દ. હવે લેટિન તો આમ તો એક ભાષા છે, તો લેટિન ભાષામાં લેટિન ભાષાનો શબ્દ જે છે એક મેપા મુંડી જે છે, આ મેપા મુંડી ઉપરથી જે છે આપણો મેપ શબ્દ બનેલો છે. પ્રશ્ન એક્ઝામમાં પૂછાય કે મેપ શબ્દ જે છે એ શેમાંથી બનેલો છે, તો મેપ શબ્દ જે છે એ લેટિન ભાષાનો જે શબ્દ જે છે એ મેપા મુંડી પરથી ઉતરી આવેલો શબ્દ છે, એટલે કે અપભ્રંશ થયેલો શબ્દ છે મેપ. એટલે કે આ મેપા મુંડી ઉપરથી જે છે અપભ્રંશ થયેલો છે. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે મેપ શબ્દ જે છે શેમાંથી બનેલો છે અથવા શેમાંથી અપભ્રંશ થયેલો છે, તો લેટિન ભાષાનો જે શબ્દ છે મેપા મુંડી તેમાંથી અપભ્રંશ થયેલો શબ્દ જે છે જેને આપણે મેપ તરીકે ઓળખીએ છીએ. હવે જો આની અર્થની વાત કરીએ તો આ મેપ શબ્દનો જો અર્થ કરીએ તો એનો જે અર્થ થાય છે, એક્ઝામમાં આ પ્રશ્ન પણ પૂછાય છે કે મેપ શબ્દનો અર્થ શું થાય, તો મેપ શબ્દનો અર્થ થાય છે કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. એવો થાય છે. આ પણ એક્ઝામ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે મેપ શબ્દનો અર્થ શું થાય, તો મેપ શબ્દનો અર્થ જે છે કે હાથમાં આપણે રાખી શકાય તેવો કાપડનો ટુકડો જેને આપણે મેપ કહી શકીએ. જે મેપની મદદથી આપણે કોઈ પણ સ્થળ, કોઈ પણ તાલુકા, જિલ્લા, વિશ્વના કોઈ પણ ખંડો અને વિશ્વને લગતી અગત્યની માહિતી જે છે એ આસાનીથી મેળવી શકીએ છીએ. એટલે કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો એટલે કે મેપ, એટલે કે જેને આપણે નકશો તરીકે ઓળખીએ છીએ. સામાન્ય અર્થમાં જો વાત કરીએ તો નકશો પૃથ્વીની સપાટી. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે નકશો જે છે પૃથ્વીની સપાટી અથવા કોઈ પણ ભાગ, પૃથ્વીનો કોઈ પણ ભાગ છે, આ ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહે છે. આ એક્ઝામ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન કે નકશો કોને કહે છે, તો નકશો એટલે શું, અથવા નકશાનો ખાલી અર્થ પૂછે તો નકશાનો અર્થ આપણે કરવાનો છે કે હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો જેને આપણે નકશો કહીએ છીએ. જ્યારે નકશો કોને કહેવાય એવો પ્રશ્ન પૂછે તો નકશો જે છે કે જે પૃથ્વીની સપાટી અથવા તો પૃથ્વીના કોઈ પણ ભાગ જે છે તેનું સપાટ કાગળ પરના આલેખનને નકશો કહેવાય છે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે પૃથ્વીની સપાટીનો અથવા પૃથ્વીની સપાટીનો કોઈ પણ ભાગ જે છે કે જેને આપણે કાગળ પર આલેખન કરી શકીએ, જેને આપણે નકશો તરીકે ઓળખીએ છીએ. ખાસ વાત કરીએ તો મોટો વિસ્તાર જે છે એ ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતો જે છે એ આપણે મેળવી શકીએ છીએ નકશાની મદદથી. એટલે કે મોટા વિસ્તારની જે માહિતી જે છે નકશાની મદદથી મેળવી શકાય છે. પૃથ્વીના બહુ મોટા વિસ્તારો હોય તો એની પણ માહિતી આપણે નકશાની મદદથી મેળવી શકીએ છીએ. ત્યારબાદ જે છે નકશા પોથીના નકશા. તમારે છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને જે છે એ નકશા પૂર્તિ પણ આવે છે, તો આ નકશા પોથી જે છે એના નકશા શું કહે છે એની વાત કરેલી છે. તો પૃથ્વી અથવા
તેના વિશાળ ભાગની નકશાપોથી એટલે શું? આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. તો પૃથ્વી અથવા તેના જે પૃથ્વી જે છે, પૃથ્વી અથવા પૃથ્વીના વિશાળ ભાગ જે છે ભાગની બહુવિધ વિગતો. આ બહુવિધ એટલે કે ઘણી બધી, બહુવિધ એટલે ઘણી બધી વિગતો જે છે દર્શાવતા નકશાને નકશાપોથી કહે છે. ખૂબ અગત્યનો પ્રશ્ન આ પણ પૂછાય છે કે નકશાપોથી કોને કહે છે? તો પૃથ્વી જે છે, પૃથ્વીના અથવા તો તેના કોઈ વિશાળ ભાગની જે બહુવિધ એટલે કે ખૂબ ઘણી બધી અથવા તો વિવિધ જે કહી શકીએ, આવી વિવિધ વિગતો જે છે અથવા બહુવિધ વિગતો દર્શાવતા નકશાને નકશાપોથી કહે છે. જેમાં એક નકશા નહીં પણ પૃથ્વીની જુદી જુદી વિગતો દર્શાવવા માટે, જેમ કે પર્વતો છે, નદીઓ છે, ઉચ્ચ પ્રદેશો છે, આ ઉપરાંત જે છે મહાસાગરો છે, જંગલો, પ્રાણીઓ, ખનિજો, આ બધી વિગતો જે છે કે જેને આપણે બહુવિધ વિગતો અથવા તો વિવિધ વિગતો કહી શકીએ. આ વિગતો જે છે એ દર્શાવતા નકશાના જુદા જુદા સમૂહને નકશાપોથી તરીકે ઓળખવામાં આવે છે. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એક્ઝામ માટે પૂછાય છે એક્ઝામમાં. ખાસ આ જે નકશાપોથી જે છે તો એમાં શું શું દર્શાવવામાં આવે છે, કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે? તો આ પણ પ્રશ્ન પૂછે કે નકશાપોથીમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે. જેમાં વાત કરીએ તો રાજકીય છે, વહીવટી વિગતો છે, ત્યારબાદ પ્રાકૃતિક વિગતો છે અને સાંસ્કૃતિક વિગતો જે છે દર્શાવેલ હોય છે. નકશામાં કઈ વિગતો દર્શાવેલ હોય છે, આ પણ પ્રશ્ન પૂછાય. તો નકશામાં જે છે રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આ બધી વિગતો જે છે એ દર્શાવેલી હોય છે. ખાસ નકશાની મદદથી જે છે જે તે પ્રદેશની સંપૂર્ણ વિગત આપણે જાણી શકીએ છીએ. ખાસ વાત કરીએ તો નકશા જે છે એ વિવિધ પ્રદેશની મહત્વની વિગતો, જેમાંથી વાત કરીએ તો પ્રાકૃતિક બાબત કહીએ તો અહીંયા આપણે વાત કરેલી કે નકશાની મદદથી આપણે વિવિધ વિગતો મેળવી શકીએ છીએ, જેમ કે સાંસ્કૃતિક, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આ વિગતો જે છે આપણે નકશાની મદદથી મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે પ્રાકૃતિક વિગતોમાં શું આવે? તો પ્રાકૃતિક મતલબ કુદરતી બાબતો, જેમ કે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશ છે, એ પણ કુદરતી દ્રશ્યો કહેવાય. ત્યારબાદ છે મેદાન છે, નદી છે, સરોવરો છે. આ બધી જે બાબતો જે છે કે આવી બધી બાબતો પ્રાકૃતિક વિગતો જે છે તરીકે ઓળખાય છે અને આ વિગતોને આપણે નકશામાં દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા શબ્દ આવેલો છે સાંસ્કૃતિક બાબતો. તો સાંસ્કૃતિક બાબતોમાં શું આવે? તો કે સાંસ્કૃતિક બાબતોમાં ખાસ વાત કરીએ તો પરિવહન છે, ત્યારબાદ ઉદ્યોગો છે, ખેતી છે, સિંચાઈ છે. આવી બધી બાબતો જે છે કે જે આપણે સાંસ્કૃતિક બાબતો તરીકે ઓળખીએ છીએ, એ પણ આપણે નકશામાં દર્શાવી શકીએ છીએ. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે નકશામાં જે છે એ રાજકીય, વહીવટી, પ્રાકૃતિક, સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. પ્રાકૃતિક શબ્દની જો વાત કરીએ તો પ્રાકૃતિકમાં પર્વતો છે, નકશામાં દર્શાવેલી બાબત હોય છે, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદી, સરોવરો, આ બધી બાબતો જે નકશામાં દર્શાવેલી હોય તો એને આપણે પ્રાકૃતિક વિગતો કહીએ. ત્યારબાદ સાંસ્કૃતિક વિગતો પણ નકશામાં દર્શાવેલી હોય, જેમ કે પરિવહન, રોડ રસ્તાઓ દર્શાવેલા હોય, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ, જેમ કે ખેતીમાં કયો પાકનું ઉત્પાદન કયા રાજ્યમાં વિશેષ થાય છે, સિંચાઈ એટલે કે કયા રાજ્યમાં કયા ડેમો આવેલા છે, કઈ નદી પર આવેલા છે, રોડ રસ્તાઓ છે, ઉદ્યોગો એટલે કે કઈ કંપનીઓ જે છે અથવા તો કઈ જગ્યાએથી
જુદા જુદી ખનિજોનું ઉત્પાદન થાય છે. આ વિવિધ જે બાબતો જે છે કે જે સાંસ્કૃતિક વિગતોમાં આવે છે. એવી રીતે રાજકીય અને વહીવટી જે છે આમાં પણ જે જુદી જુદી રાજ્યોને લગતી જે છે રાજકીય બાબત, તાલુકા, જિલ્લા, આ બધું રાજકીય નકશામાં હોય છે. વહીવટી બાબતોમાં પણ જુદી જુદી બાબતો દર્શાવેલી હોય છે. ખાસ વાત કરીએ તો નકશાના પ્રકારો. આ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય 2 માર્કના પ્રશ્નોમાં કે નકશાના પ્રકારો જણાવો. તો ખાસ આપણે વાત કરીએ તો નકશાના મુખ્ય 2 પ્રકાર છે. અથવા વિકલ્પમાં એક વાક્યના પ્રશ્નમાં પૂછે કે નકશાના કેટલા પ્રકાર છે, તો નકશાના જે છે એ 2 પ્રકાર છે. ખાસ એમાં જો વાત કરીએ તો પેલું છે હેતુ આધારિત નકશા અને બીજું જે છે માપ પ્રમાણે નકશા. અહીંયા નકશાના 2 પ્રકારો છે, એક હેતુ આધારિત નકશા અને બીજું જે છે માપ પ્રમાણે નકશા. હવે હેતુ આધારિત નકશા કે જેનો કોઈ ચોક્કસ હેતુ હોય, કોઈ કારણસર જે જુદી જુદી વિગતો દર્શાવવામાં આવેલી હોય તો એને આપણે હેતુ આધારિત નકશા કહીએ. બીજું છે માપ પ્રમાણે નકશા કે જેમાં ચોક્કસ માપ આધારિત વિગતો દર્શાવેલી હોય છે. જેમાંથી પહેલો પ્રકાર જે છે હેતુ આધારિત નકશા. ખાસ વાત કરીએ તો હેતુ આધારિત નકશાની જો વાત કરીએ તો જે નકશા જે છે એમાં જુદા જુદા જરૂરિયાતને પ્રમાણે વિગતો દર્શાવવામાં આવેલી હોય. એનો હેતુ હોય ચોક્કસ અથવા તો જરૂરિયાત હોય એના આધારે ખાસ જે છે આ પ્રશ્ન પૂછાય કે હેતુ આધારિત નકશા જે છે કયા કારણસર શા માટે તૈયાર કરવામાં આવે છે. તો આ પ્રકારના નકશા જે છે એ જરૂરિયાત પ્રમાણે વિગતોના આધારે જે છે એ તૈયાર કરવામાં આવે છે. એટલે જરૂરિયાત જે છે જરૂરિયાતના આધારે જે છે તૈયાર થાય છે. કોઈ પણ બાબતની આપણે સમજ મેળવવી હોય તો એના માટે આપણે એની જરૂરિયાત જે છે કઈ કઈ બાબતોની આપણે માહિતી મેળવવી છે, કઈ કઈ બાબતની આપણે જરૂરિયાત છે, એના આધારે જે નકશા તૈયાર થાય તો એને હેતુ આધારિત નકશા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ખાસ વાત કરીએ તો હેતુ આધારે જે છે તૈયાર થયેલા નકશા જે છે જેમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આવી જે વિગતો જે છે દર્શાવેલી હોય છે. ખાસ અગત્યની બાબત છે હેતુ આધારિત નકશા કે જરૂરિયાતના આધારે તૈયાર થતા હોય છે. હેતુ આધારિત નકશા જેમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો જે છે એ દર્શાવેલી હોય છે. હવે અહીંયા પણ જે છે હેતુ આધારિત નકશામાં પણ એના 2 પ્રકાર પડે છે. એક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવામાં આવે છે. અહીંયા પણ એના 2 પ્રકાર પડે છે. એક તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો આધારિત નકશા. હેતુ આધારિત નકશાના પણ 2 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે ખાસ યાદ રાખશું કે એક તો હેતુ આધારિત નકશામાં પ્રાકૃતિક બાબત દર્શાવવામાં આવે છે, બીજું સાંસ્કૃતિક. આ બંને બાબતોને આપણે અલગ તારવી અને એના 2 પ્રકાર પાડી શકીએ. જેમ કે પેલું જે છે એ પ્રાકૃતિક નકશા. આને સમજવું બહુ સહેલું છે કે પ્રાકૃતિક બાબત જે છે એ શબ્દ જો આપણે સમજાઈ જાય તો આપણે એને ચર્ચા કરી શકીએ. પ્રાકૃતિક એટલે કુદરત નિર્મિત બાબતો જે છે એ દર્શાવવામાં આવે છે. કુદરત નિર્મિત બાબતો દર્શાવવામાં આવે જેને આપણે પ્રાકૃતિક નકશા તરીકે ઓળખીએ છીએ. કુદરત નિર્મિત વિગતોનું જે ખાસ આલેખન કરવામાં આવે છે નકશામાં કે કુદરત નિર્મિત એટલે શું કે જેમાં માનવી એનું નિર્માણ ન કરતી હોય એવી વસ્તુઓ જે છે કે જે કુદરતે સર્જેલી હોય એવી વિગતોનું જે નકશામાં આલેખન કરવામાં આવે જેને આપણે પ્રાકૃતિક નકશા તરીકે ઓળખીએ છીએ. હવે વાત કરીએ પ્રાકૃતિક નકશામાં જે છે એ પૃથ્વીના જે પ્રાકૃતિક હવે આમાં આવીશું તો પ્રાકૃતિક બાબતોમાં જે છે એ ભૂમિ સ્વરૂપો છે,
આ પાઠ આપણે 11મો ભણી ગયા છીએ। ભૂમિ સ્વરૂપો એટલે જે જમીનના જુદા જુદા આકારો છે, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, આ બધા ભૂમિ સ્વરૂપોના આપણે પ્રકારો ભણી ગયા। તો ભૂમિ સ્વરૂપો જેવા કે વાત કરીએ આપણે, પર્વતો છે, ઉચ્ચ પ્રદેશ છે, ત્યારબાદ મેદાનો છે, ત્યારબાદ નદીઓ છે, મહાસાગર છે, આવી બધી જે વગેરે વિગતો જે છે એ દર્શાવવામાં આવે છે। ખૂબ જ અગત્યનો પ્રશ્ન, પ્રાકૃતિક નકશામાં જે છે કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે? તો ખાસ પ્રાકૃતિક નકશા જે છે કે જેમાં કુદરત નિર્મિત બાબતો દર્શાવવામાં આવે છે, જેમાંથી ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ જે છે, મહાસાગરો છે, આ બધી બાબતો જે છે એ દર્શાવવામાં આવે છે। આ ઉપરાંત જો વાત કરીએ તો આની સાથે સાથે જે છે વન્ય પ્રાણીઓ જે છે, વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો જે છે, ખનિજો છે, આવી બાબતો પણ દર્શાવવામાં આવે છે। એટલે કે પ્રાકૃતિક નકશામાં કુદરતી બાબતો જ દર્શાવવામાં આવશે, જેમ કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો તો છે, એની સાથે જે છે વન્ય પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજો, આવી વિગતો પણ દર્શાવવામાં આવે છે, જેને આપણે પ્રાકૃતિક નકશા તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ જે છે એ બીજી બાબત જે છે કે આમાં જે છે આજે આપણે જોયું પ્રાકૃતિક નકશાનું જોયું છે, એવી રીતે જે છે પ્રાકૃતિક નકશામાં પણ જે છે એ જુદા જુદા પ્રકારો જે છે, જેમ કે પ્રાકૃતિક નકશામાં જે છે ભૂપૃષ્ઠના નકશા, ખાસ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો કે નકશાના પ્રકારો ભણીએ છીએ એમાં નકશાના બે પ્રકાર, હેતુ આધારિત નકશા અને માપ પ્રમાણે નકશા। પેલું છે હેતુ આધારિત નકશા કે જે જરૂરિયાતના આધારે તૈયાર થાય છે, જેમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવામાં આવે છે। હવે હેતુ આધારિત નકશાને આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે એના બે પ્રકાર પડે છે નકશાના, જેમ કે પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશા। પ્રાકૃતિક નકશામાં ખાસ તો કુદરતી બાબતો દર્શાવવામાં આવે છે, જેમ કે ઉચ્ચ પ્રદેશો, પર્વતો, મેદાનો, નદીઓ, મહાસાગરો, પ્રાણીઓ, વનસ્પતિ, જંગલો, ખનિજો વગેરે। હવે પ્રાકૃતિક નકશાના પણ પ્રકારો પડે છે, જેમાંથી પહેલો પ્રકાર જે છે ભૂપૃષ્ઠના નકશા, એટલે કે ભૂપૃષ્ઠ, ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે ભાગ, જમીનના ભાગો જેમ કે પર્વતો છે, ઉચ્ચ પ્રદેશ છે, ત્યારબાદ મેદાનો છે, જળ પરિવહન છે અથવા જળ પરિવહન, આવી બધી બાબતો જે છે કે જે ભૂપૃષ્ઠના નકશામાં દર્શાવવામાં આવે છે। બીજો જે પ્રકાર જે છે પ્રાકૃતિક નકશાનો તે છે હવામાન કે આબોહવા ના નકશા। હવામાન અને આબોહવાની જે બાબતો જે છે, ખાસ આપણે હવામાન એટલે શું તો કે ખાસ જે તાપમાન, ભેજ, વરસાદ, પવન, ઠંડી, ગરમી, આ બધું જે છે જેને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ। પણ હવામાન એટલે ટૂંકા ગાળાની પરિસ્થિતિ, તાપમાન, ભેજ, વરસાદ તેની, જ્યારે આબોહવા કે જે લાંબા ગાળાની પરિસ્થિતિ 30 વર્ષ સુધી આબોહવા જે છે એ જે તે પ્રદેશની જે છે તાપમાન, ઠંડી, ગરમી, વરસાદ, ભેજ આ બધી પરિસ્થિતિને આપણે આબોહવા કહીએ। તો આબોહવા અને ખાસ હવામાન જે છે એને લગતી જે બાબત જે છે કે જે નકશામાં દર્શાવવામાં આવે તો એને આબોહવા કે હવામાન જે છે એને એવા નકશા તરીકે ઓળખીએ છીએ। જેમ કે જો વાત કરીએ તો ખાસ આમાં દર્શાવવામાં આવે છે તાપમાન, વરસાદ, પવનો, આવી બધી જે વિગતો જે છે એ આબોહવાના નકશામાં દર્શાવવામાં આવે છે। ત્રીજો જે છે પ્રાકૃતિક નકશાનો જે પ્રકાર જે છે એ છે ખગોળીય નકશા। ખાસ
ખાસ અહીંયા આપણે વાત કરેલી પેલો જે પ્રકાર જે છે પ્રાકૃતિક નકશામાં ભૂપૃષ્ઠીય નકશા, જે જમીનના જુદા જુદા ભાગો જેમ કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, જળ પરિવાર આવી બાબતો દર્શાવે. હવામાનમાં જે છે તાપમાન, વરસાદ, પવનો આવી બધી બાબતો દર્શાવાય છે. હવે ખગોળીય નકશાઓ. ખગોળીય નકશાઓની વાત કરીએ કે જેમાં જે છે ખાસ તો ગ્રહો છે, ઉપગ્રહો છે, ત્યારબાદ આકાશગંગા છે, નક્ષત્રો છે, આવી બધી જે વિગતો જે છે એ દર્શાવવામાં આવે છે. ખાસ અહીંયા વાત કરીએ તો ખગોળીય બાબતમાં જે છે ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો આવી બધી વિગતો દર્શાવવામાં આવે. તો અહીંયા આપણે વાત કરેલી પ્રાકૃતિક નકશાની, જે કુદરતી બાબતો દર્શાવવામાં આવે છે જેમ કે ઉચ્ચ પ્રદેશો, મેદાનો, નદી, મહાસાગરો, વનસ્પતિ, જંગલો આવી બધી બાબતો. ભૂપૃષ્ઠીય નકશા જે છે એ પ્રાકૃતિક નકશાનો એક ભાગ જે છે જેમાં જમીનના જુદા જુદા ભાગો જેમ કે પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો વગેરે દર્શાવાય. હવામાનમાં તાપમાન, વરસાદ આવી બધી બાબતો. અને છેલ્લે નકશામાં જે છે ખગોળીય નકશામાં ગ્રહો, ઉપગ્રહો આવી બધી બાબતો દર્શાવવામાં આવે છે.